હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 9માં રોગ પ્રતિરોધકતા માટેની વનસ્પતિની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરેલો છે, જેમાં પરંપરાગત સંકરણ અને વિકૃત કે પરિવર્તિત સંવર્ધન પદ્ધતિનો સમાવેશ થાય છે અને તેના આપણે ઉદાહરણો જોયા. તો હવે આગળનો જે ટોપિક છે, કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડેવલપિંગ રેઝિસ્ટન્સ ટુ ઇન્સેક્ટ પેસ્ટ. તો બેક્ટેરિયા, ફૂગ, વાયરસ જે રોગકારકો છે તે સિવાય કીટકો અને તેની જે ઈયળો છે, જીવાત છે, તે પણ પાકને નુકસાન પહોંચાડે છે. તેને પરિણામે પણ પાકનું ઉત્પાદન ઘટે છે. તો આવા કીટકો સામે કઈ રીતે પ્રતિકારકતા મેળવી શકાય, તો તેના વિશે આપણે આજના લેક્ચરમાં માહિતી આપવાની છે. તો વનસ્પતિ સંવર્ધનની એવી પદ્ધતિ કે જેમાં કીટકો સામે પ્રતિકાર કરી શકાય, તેના આપણે ઉદાહરણ જોવાના છે. તો પહેલો પોઈન્ટ, બેક્ટેરિયા, ફૂગ, વાયરસ જે રોગકારકો છે તે સિવાય વનસ્પતિ પાક ઉત્પાદનના વિનાશનું મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. તો જે પાક ઉત્પાદન ઘટે છે તેનું બીજું મુખ્ય કારણ કીટકોનો જે ફેલાવો છે અને તેની જે ઈયળ છે તે જવાબદાર છે. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો યજમાન વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતા માટે, કીટકોનો પ્રતિકાર કરવા માટે બાહ્યકાર, મોર્ફોલોજિકલ, જૈવ રસાયણ, બાયોકેમિકલ કે દેહધાર્મિક ફિઝિયોલોજિકલ લક્ષણો હોય છે. તો આ પ્રકારની જે પ્રતિરોધકતા છે તે વનસ્પતિના કયા લક્ષણોને કારણે છે, તો તેને આપણે ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં જે બાહ્યકાર લક્ષણ છે તેને અનુરૂપ આપણે ઉદાહરણ જોઈએ. તો વનસ્પતિમાં રોમવય પર્ણ હાજર છે. તો એનું આપણે ઉદાહરણ આપીએ તો કપાસમાં જેસિડ્સ, જે એક જીવાતનું નામ છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ, ઘઉંમાં ધાન્યપર્ણ બીટલ્સ એટલે કે ભૃંગ કીટક. તો ઘણી વનસ્પતિમાં રોમવય પર્ણ હોય છે, એટલે કે તંતુમય પર્ણ, જેથી કીટકની ઈયળ સામે રક્ષણ મળે છે. તેના ઉદાહરણમાં કપાસમાં જેસિડ સામે રક્ષણ, બીજું ઉદાહરણ ઘઉંમાં ધાન્યપર્ણ બીટલ્સ સામે રક્ષણ. બીજું આપણે બાહ્યકાર લક્ષણ જોઈએ, વિશિષ્ટ પ્રકાંડ. તો તેનું ઉદાહરણ છે ઘઉંમાં વિશિષ્ટ સખત પ્રકાંડ હોવાથી સ્ટેમ ફ્લાય તેની નજીક જતી નથી. તો વિશિષ્ટ પ્રકાંડ ઘઉંમાં હોવાથી સ્ટેમ ફ્લાય તેને પસંદ કરતી નથી, તેની નજીક જતી નથી. ત્રીજું આપણે બાહ્યકાર લક્ષણો જોઈએ તો લીસા, પર્ણ અને મધુરસની ગેરહાજરી. તો તેમાં આપણે ઉદાહરણમાં કપાસની જાત, તો લીસાપર્ણ અને મધુરસ વિહીન, મધુરસની ગેરહાજરી છે એટલે બોલવર્મ્સ આકર્ષાતા નથી. આગળ જૈવ રાસાયણિક લક્ષણ જોઈએ, ઊંચું એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ. તો આ પ્રકારનું લક્ષણથી મકાઈની જે જાત છે સ્ટેમ બોરર એટલે કે પ્રકાંડ ભેદક કીટકો
સામે પ્રતિરોધકતા સર્જે છે. આ ઉપરાંત દેહધાર્મિક લક્ષણો પણ કીટક પ્રતિરોધકતા પ્રેરે છે. તો આપણે જે માહિતી આપેલી છે, પાક ઉત્પાદનના વિનાશનું મુખ્ય કારણ કીટકો અને કીટકોનો ઉપદ્રવ છે. તો યજમાન વનસ્પતિમાં કીટ પ્રતિરોધકતા 3 લક્ષણોને કારણે જોવા મળે છે: બાહ્યકાર, જૈવ રસાયણ અને દેહધાર્મિક. તો બાહ્યકાર લક્ષણોને અનુરૂપ આપણે 3 ઉદાહરણ અને જૈવ રાસાયણિક લક્ષણ અનુરૂપ આપણે 1 ઉદાહરણ દર્શાવ્યું. તો રોમમય પર્ણોની હાજરીથી કપાસમાં જેસિડ્સ અને ઘઉંમાં ધાન્ય પર્ણ બીટલ સામે રક્ષણ મળે છે. બીજું, વિશિષ્ટ પ્રકાંડ ઘઉંમાં હાજર છે જેથી સ્ટેમ સો ફ્લાય તેની નજીક જતી નથી. લીસા પર્ણ અને મધુરસની ગેરહાજરી હોવાથી કપાસની જાતો તરફ બોલવર્મ્સ આકર્ષાતા નથી, એટલે કે બોલવર્મ્સ તેની નજીક જતા નથી. અને ચોથું, જે રાસાયણિક ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ ધરાવતી જે મકાઈની જાત છે તેને પ્રકાંડ ભેદક કીટકો સ્ટેમ બોરર સામે પ્રતિરોધકતા સર્જે છે. તો આવા રસાયણ દ્વારા જે મકાઈની જાત છે તે પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. તો કીટ પ્રતિરોધકતા માટે જે સંવર્ધન પદ્ધતિ છે તે આગળ જે આપણે માહિતી આપેલી છે લેક્ચરમાં તે મુજબની જ છે. ટૂંકમાં ફરી પાછા તે મુદ્દા આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો જે તબક્કામાં આપણે રોગ પ્રતિરોધક જનીનના સ્ત્રોતની જાળવણી કરવી, ત્યારબાદ રોગ પ્રતિરોધક જનીનને પસંદ કરવા, ત્યારબાદ જે કીટ પ્રતિરોધક જનીન ધરાવતા જે પિતૃઓ છે એની વચ્ચે સંકરણ કરવામાં આવે છે જેથી સંકર જાતની પ્રાપ્તિ થાય. ત્યારબાદ તેનું મૂલ્યાંકન કરવું, પરીક્ષણ, મુક્તિ અને વેચાણ. તો આપણે ટૂંકમાં માહિતી આપી દઈએ તો સૌપ્રથમ આ પદ્ધતિમાં કીટ પ્રતિકારક જનીન સ્ત્રોતની આપણે તારવણી કરવાની છે, એટલે કે તેનું અલગ અલગ સ્ત્રોતમાંથી એકત્રીકરણ. ત્યારબાદ તેની પસંદગી કરવાની છે. પસંદ કરેલા જે જનીન ધરાવતા જે પિતૃઓ છે તેની વચ્ચે સંકરણ, પરિણામે સંકરજાત આપણને પ્રાપ્ત થાય તેની પસંદગી કરવી. ત્યારબાદ નવી જાતનું મૂલ્યાંકન કરવામાં આવે છે, આ જાતનું પરીક્ષણ, ત્યારબાદ તેની મુક્તિ અને વેચાણ. તો આટલા સ્ટેપમાંથી તેને પસાર કરવામાં આવે છે. તો પ્રતિરોધક જનીનનો સ્ત્રોત વાવેતર કરાતી જાતો તથા પાક કે જંગલી સંબંધિત જાતોના જનન રસમાંથી મેળવવામાં આવે છે. તો આવા જે જનીનો છે જે કીટકનો પ્રતિકાર કરી શકે છે તે સામાન્ય રીતે વાવેતર કરાતી જાત, કોઈ પાક કે કોઈ જંગલી સંબંધિત જાત હોય તેના જનન રસમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો હવે આપણે કીટક પ્રતિરોધક વનસ્પતિ સંવર્ધન દ્વારા મેળવેલ જે રોગ પ્રતિરોધક જાત છે તેના ઉદાહરણ જોઈએ. તો અહીં કોષ્ટકમાં કીટક પ્રતિરોધક પાકની જાતોના ઉદાહરણ દર્શાવેલા છે. તો પહેલું, રાઈ બ્રાસિકા. રાઈની પૂષા ગૌરવ જાત એફિડ્સ પ્રતિરોધક જાત છે. ચપટા કઠોળ, તેમાં પૂષા સેમ 2, પૂષા સેમ 3 જે જેસિડ્સ, એફિડ્સ અને ફળભેદક ફ્રૂટ બોરર પ્રતિરોધક જાત છે. ત્રીજું, ભીંડા ઓકરા, પૂષા સવાની, પૂષા A4 જે પ્રકાંડ અને ફળભેદક પ્રતિરોધક જાત છે.
તો સામાન્ય રીતે આ કીટકો કે જીવાતો પાકને નુકસાન પહોંચાડે છે. તો તેના વિરુદ્ધ આ પ્રકારની જે વેરાયટી છે, જે જાત છે, તે ઉત્પન્ન કરવામાં આવે છે, જેથી કીટકનો જે ઉપદ્રવ છે તે ઘટાડી શકાય. તો અહીં જે કીટકો છે તેના ફોટોગ્રાફ દર્શાવેલા છે. એફિડ્સ, જેસિડ્સ, આ ઉપરાંત ફ્રૂટ બોરર, ફળ ભેદક, અને જે સામાન્ય રીતે ફળમાં જોવા મળે છે, અને પ્રકાંડ ભેદક, જે સામાન્ય રીતે પ્રકાંડ ઉપર તેની હાજરી હોય છે. તો ફળ ભેદક અને પ્રકાંડ ભેદક કઈ રીતે વનસ્પતિમાં હાજર હોય છે, કઈ રીતે તેને નુકસાન પહોંચાડે છે, તે અહીં ફોટોગ્રાફ્સમાં દર્શાવેલું છે. તો આ કીટકોને પરિણામે જે પાક ઉત્પાદનમાં વિનાશ થાય છે, ઘટાડો થાય છે, તેને અટકાવવા માટે આવી રોગ પ્રતિરોધક જાતનો વિકાસ ખૂબ જ જરૂરી છે, જેથી આવા કીટકોનો તે પ્રતિકાર કરી શકે. તો જીનેટિક એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજીની જે પદ્ધતિઓ છે તેના દ્વારા આ શક્ય બન્યું છે. તેનું એક જાણીતું ઉદાહરણ બીટી કપાસ છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 12માં માહિતી આપીશું. આ જનીન પરિવર્તિત કપાસ પણ આવા જે કીટકો છે તેનો પ્રતિકાર કરે છે, એટલે કે તે કીટ પ્રતિરોધક વનસ્પતિ છે. તો આજે આપણે કીટકો સામે જે પ્રતિરોધક કરી શકે તેવા પાકોના ઉદાહરણ જોયા. આ કોષ્ટકને વ્યવસ્થિત તૈયાર કરવું ઇંગ્લિશ નામ પણ ખૂબ જ જરૂરી છે. હવે આપણે આગળનો જે પશુપાલનનો જે ટોપિક છે તેના એક તફાવત વિશે માહિતી આપીએ. અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન, ઇનબ્રીડિંગ અને આઉટબ્રીડિંગ. તો તેનો તફાવત આપણે જોઈએ. પહેલો પોઈન્ટ, તો અંતઃસંવર્ધન એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન છે. જ્યારે બહિર્સંવર્ધન 4 થી 6 પેઢીઓ સુધી સમાન પૂર્વજ ન હોય તેવા પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન છે. તો અંતઃસંવર્ધનમાં 4 થી 6 પેઢીઓના જ પ્રાણીઓ, બહિર્સંવર્ધનમાં 4 થી 6 પેઢીઓ સુધીના પ્રાણીઓ ન હોવા જોઈએ. અંતઃસંવર્ધનથી સમયુગ્મતા હોમોઝાયગોસિટીનું પ્રમાણ વધે છે, જ્યારે બહિર્સંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ ઘટે છે. અંતઃસંવર્ધનમાં ત્રીજો મુદ્દો જોઈએ, અંતઃસંવર્ધન શુદ્ધ જાત મેળવવા માટે ઉપયોગી છે, જ્યારે બહિર્સંવર્ધન ઇચ્છિત લક્ષણો ધરાવતી સંકર જાતો મેળવવા માટે ઉપયોગી છે. જેમાં આપણે એક ઇસાડેર ઘેટાનું ઉદાહરણ આપેલું છે. અંતઃસંવર્ધનમાં સતત અંતઃસંવર્ધનને કારણે ઇનબ્રીડિંગ ડિપ્રેશન, અંતઃસંવર્ધન દબાણ જોવા મળે છે. બહિર્સંવર્ધનમાં એકવારનું બહિર્સંવર્ધન અંતઃસંવર્ધન દબાણને દૂર કરે છે. તો અહીં આપણે અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધનના જે તફાવતના 4 મુદ્દા છે તે તૈયાર કરવાના છે અને નોટબુકમાં લખવાના છે. હવે આગળના લેક્ચરમાં આપણે વનસ્પતિ સંવર્ધનના જે બાકીના મુદ્દાઓ છે તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.